મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં નકલી સ્પામાં તુર્કીની રેડ પડવા માંગી છે। આ મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં તુર્કીશ સ્પામાં નકલી પોલીસની રેડ પડવા માંગી છે। દિલ્હી પોલીસના જવાન હોવાનું કહી તરકટ રચ્યું હોવાની ઘટના સામે આવી છે। તુર્કીશ સ્પામાં તમામ કર્મીઓને બાનમાં લીધા છે। અચાનક અસલી પોલીસ ત્રાટકતા બગડ્યો ખેલ। પોલીસે તુર્કીશ સ્પામાંથી 3 નકલી પોલીસને દબોચ્યા હોવાની ઘટના બનવા પામી છે। અનિલ રાવળ, સાકિર મણિયાર, જતીન માસ્તરની ધરપકડ પણ કરવામાં આવી છે। ઝડપાયેલા 3 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રચવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના વડોદરાના તુર્કીશ સ્પામાં બની હોવાની સામે આવી છે। વડોદરાના તુર્કીશ સ્પામાં નકલી પોલીસની રેડ પડી હોવાનું સામે આવ્યું છે। દિલ્હી પોલીસના જવાન હોવાનું કહીને તરકટ રચ્યું હોવાનો મામલો બનવા પામ્યો છે। તુર્કી સ્પામાં તમામ કર્મીઓને બાનમાં લીધા હોવાની ઘટના બનવા પામી છે।